નહીં ભરતથી પીડા તો થાય, દર્દ થાય. મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય. કોના માટે લડવાનું? આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી, કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે. અને ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લો. તો શું કરવાનું? કિસાન અધિકાર યાત્રા ખેડૂતોને તેમના હકની લડાઈ અપાવવા માટે ટ્રેક્ટર રેલીને આ જ નામ આપવામાં આવ્યું હતું. અને આજે જ્યારે ટ્રેક્ટર રેલી શરૂ થઈ ત્યારે રેલી જોતા તમામ લોકોને એમ જ લાગતું હતું કે આજે તો ખેડૂતો ગાંધીનગરમાં જોવા જેવી કરશે, ગાંધીનગરની ધરા ધ્રુજાવશે. ખેડૂતોના શક્તિ પ્રદર્શન સામે સરકારે તો નતમસ્તક થઈ જવું પડશે. પણ થયું તેનાથી કંઈક ઉલટું જ. અને આ રેલીનો જે રીતે ઐતિહાસિક રીતે ફિયાસ્કો થયો છે, કઈ રીતે કોંગ્રેસ પર હવે ખેડૂતો ગુસ્સે ભરાયા હતા, આખા આ ખેડૂતોના આંદોલનનું હવે ભવિષ્ય શું છે, તેને લઈને ઘણા સવાલો છે. વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. ગુજરાતના ખેડૂતોની જમીન પડાવી લઈને બળજબરીથી વીજપોલ નાખવાની કામગીરી ચાલી રહી હતી અને તેને લઈને ખેડૂતોનો ઉગ્ર આક્રોશ આપણે સૌએ જોયો. સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપરથી આ લડાઈ શરૂ થઈ હતી. ખેડૂતો પોતપોતાની રીતે લડાઈ લડી રહ્યા હતા, પોલીસની બર્બરતા પણ સહન કરી રહ્યા હતા. પરંતુ ક્યાંક આ એક છૂટો છવાયો વિરોધ હતો અને આ બધા વચ્ચે આખા વિરોધને આંદોલનમાં બદલવાનું, એક સંકલન કરવાનું જે કામ હતું એ કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલ આંબલિયા અને લાલજી દેસાઈ જેવા નેતાઓએ કર્યું. ખેડૂતોને સહાય કરવા માટે જેતપર પણ ગયા અને સાથે જ કોંઢના જે ખેડૂતો છે તેમની લડાઈને લઈને પણ તેમણે આ આખા આંદોલનને સ્વરૂપ આપીને છેલ્લા 15 દિવસથી પણ વધારે સમય સુધી જે આ વિરોધ ચાલતો હતો તેને લઈને જાહેરાત કરી કે વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે, ગાંધીનગર કૂચ કરીશું. જે આંદોલન હતું તે મુજબ આજ સવારથી ટ્રેક્ટરો નીકળ્યા પણ ખરા. જેતપરમાં તો ગઈકાલથી જ ટ્રેક્ટરો સવારથી નીકળી ગયા હતા. જેતપર અને કોંઢના ખેડૂતો જ નહીં, ગુજરાતના ખૂણે ખૂણાથી ખેડૂતો જોડાયા, દક્ષિણ ગુજરાતના પણ ખેડૂતો જોડાયા હતા. ટ્રેક્ટરો લઈને ગાંધીનગર કૂચ કરવા માટે નીકળ્યા હતા. અને આ રેલીમાં ખેડૂતો જે રીતે જોડાયા તેમને એક આશા હતી કે ખેડૂતોને તેમનો અધિકાર અપાવવા માટે પાલ આંબલિયા જેવા નેતાની આગેવાનીમાં ગાંધીનગર ધામા નાખીશું, સરકારને રજૂઆત સાંભળવા માટે મજબૂર કરી દઈશું. આ પ્રકારે ખેડૂતોને અપેક્ષા હતી. અને જ્યારે રેલી શરૂ થઈ ત્યારે જે પ્રકારે માહોલ જોવા મળ્યો એ માહોલ પણ જબરજસ્ત હતો. પાલ આંબલિયા અને લાલજી દેસાઈ સહિતના નેતાઓ તો હતા જ, પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જોડાયા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જોડાયા. કોંગ્રેસના તમામ જે ધુરંધર નેતાઓ છે તે ખેડૂતોને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા. પણ જેમ જેમ દિવસ પસાર થયો ગયો તેમ તેમ ઓચિંતા આ રેલીમાં એક અણધાર્યો વળાંક આવ્યો. ખેડૂતોને એવું કહેવામાં આવ્યું કે હવે ઓગણજ ખાતે એક સભા છે, આ સભામાં તમામ ખેડૂતોએ હાજર રહેવાનું છે અને ટ્રેક્ટરો લઈને ગાંધીનગર જવાની જે વાત હતી ક્યાંક એ વાત ઉપર આ તમામ જે નેતાઓ જે છે તેમણે મૌન ધારણ કરી લીધું. ખેડૂત આગેવાન પાલ આંબલિયા એ સતત એવું કહી રહ્યા હતા કે ગાંધીનગર જે જવાનું હતું એ જવા બાબતે તો અમારા તરફથી એવું કહેવાયું જ નથી કે વિધાનસભાનો ઘેરાવ કરીશું, અમે આંદોલનની વાત નથી કરી, અમે અલ્ટિમેટમ આપવા માંગતા હતા. આવું પાલ આંબલિયા તેમના ફેસબુક લાઈવમાં બોલ્યા છે. વિગતો એ પ્રકારની પણ મળી કે ગાંધીનગર જવા માટે તો પહેલેથી જ ખેડૂતોને કોઈ જ પરવાનગી હતી નહીં. રેલીને ગાંધીનગરની મંજૂરી તો હતી જ નહીં, એટલે પોલીસ પણ મેદાનમાં ઉતરી રેલીને અટકાવી હતી અને એ મામલો એ રીતે બીચક્યો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. એક રીતે ખેડૂતોનો ટ્રેક્ટર જે છે એની સામે પોલીસનું જેસીબી સામસામે આવી ગયા, આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. આખી રેલીમાં જિગ્નેશ મેવાણીની પણ એક સૂચક ગેરહાજરી જોવા મળી. ઉપરથી જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ઊભી થઈ હતી એ વિવાદે પણ મોટું સ્વરૂપ ધારણ કર્યું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાએ એવું કહ્યું કે ઓગણજમાં તો ઠેર ઠેર કોંગ્રેસના બેનરો લાગેલા છે, પોસ્ટરો લાગેલા છે, એટલે આખા આંદોલનમાં કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. આ પ્રકારે તેમણે પાલ આંબલિયા પર આક્ષેપો કર્યા. તો પાલ આંબલિયા પણ સતત આ રેલીની વચ્ચે ફેસબુક પરથી લાઈવ કરીને સામે જવાબ આપતા રહ્યા. આમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રત્યારોપનો એક દોર શરૂ થયો અને આ ખેડૂતો કે જેમના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ મુદ્દો તો સાઈડમાં જ ધકેલાઈ ગયો. પાલ આંબલિયાએ એવું કહ્યું
કે અમે વિધાનસભા અને સચિવાલયના ઘેરાવની વાત કોઈક સભ્યો દ્વારા કરવામાં આવી, પણ પછી અમે સ્પષ્ટતા કરી રહ્યા છીએ કે આ તો વિરોધ પ્રદર્શન છે એવું અમે કહ્યું જ નહોતું. અમે ખાલી એટલું જ કહેવા માંગતા હતા કે અમે માંગણી મૂકી છે ખેડૂતો માટે. 4 મુદ્દાની અમારી આ માંગણી છે, વળતરની અમારી આ માંગણી છે અને તેને લઈને અમે સરકારને રજૂઆત કરીશું. એટલે આ આખું આંદોલન જે છે તેમાં શરૂઆતમાં જે પાલ આંબલિયાની સક્રિયતા જોવા મળી હતી અને હવે રેલીમાં જ્યારે દિવસ પસાર થયો એના પછી જે તેમના એક સૂર બદલાયા, જે એમના જે શબ્દોનો તેઓ ઉપયોગ કરતા જોવા મળ્યા, તેને લઈને ક્યાંક ખેડૂતોનું જે મનોબળ જે છે એ મનોબળ તૂટ્યું હોય તેવું લાગ્યું. ખેડૂતો તેમના પર રોષે ભરાયા. ઓગણજમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાની હાજરીમાં સભા પહેલા તો શરૂ થઈ હતી, પરંતુ ક્યાંક ખેડૂતો જે છે તેમને એ પ્રકારની લાગણી હતી કે તેમની સાથે ક્યાંક રમત રમાઈ ગઈ છે. ખેડૂતો માટે જ યોજાયેલી આ સભા હતી અને ખેડૂતો જ આ સભામાંથી ગાયબ હતા. આખી રેલીના ઉદ્દેશ્ય પર પાણી ફરી વળ્યું. ખેડૂતોને એવું લાગ્યું કે ટ્રેક્ટર લઈને આવવાની વાત હતી, ગાંધીનગર સુધી જવાની વાત હતી અને હવે શા માટે આ કોંગ્રેસના જે ખેડૂત આગેવાનો જે છે તે આવું શા માટે બોલી રહ્યા છે. ત્યારે ખેડૂતો એમની અંદરો-અંદર પણ ભાગલા પડી ગયા. કેટલાક જે ખેડૂતો જે છે તે પરત જવા લાગ્યા હતા, પોતાના ટ્રેક્ટરો લઈને ગામ પરત ફરવા લાગ્યા હતા. તો કેટલાક ખેડૂતો એવા હતા કે જેમણે પગપાળા જ ગાંધીનગર જવાની જીદ પકડી હતી. આ આખી રેલીનો જે પ્રકારે આજે ફિયાસ્કો થયો છે તેને લઈને હવે આ ખેડૂતોના લડતના ભવિષ્ય સામે સવાલો ઊભા થવા લાગ્યા છે. આખા આંદોલનનું ભવિષ્ય શું છે? અનિશ્ચિતતાની ગર્તામાં આ આંદોલન હવે ધકેલાઈ ગયું છે. ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે કોઈ પણ પક્ષ, કોઈ પણ નેતા, કોઈનો પણ ખેસ હવે તેમની મદદ આ મુદ્દે કરી શકે એમ નથી. વીજપોલનો જે આ મુદ્દો જે છે ખૂબ જ ગંભીર મુદ્દો છે. અત્યારે જ્યારે વાવેતરની ઋતુમાં ખેડૂતો પોતાનું ખેતર મૂકીને ડીઝલ બાળીને ટ્રેક્ટરો લઈને આવ્યા હતા અને તેમ છતાં ખેડૂતો જે છે તે અત્યારે એવી લાગણી અનુભવી રહ્યા છે કે જે પ્રકારની રજૂઆત થવી જોઈતી હતી એ રજૂઆત કરવાની તેમને તક જ મળી નથી. તો હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે આગામી 30મી જૂને તમામ જિલ્લામાં ખેડૂતો વિરોધ કરશે અને જિલ્લા વ્યાપી વિરોધ પ્રદર્શન ખેડૂતો દ્વારા જ કરવામાં આવશે. પરંતુ આ રેલીનો જે પ્રકારનો અંત આજે થયો છે તેને લઈને હવે સૌથી મોટો સવાલ એ જ છે કે શું હવે આગેવાનોને ખેડૂતો તેમના ગામમાં આવવા દેશે? જે પ્રકારે ખેડૂતોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે તેને લઈને હવે આગામી સમયમાં આ આંદોલન કેવું સ્વરૂપ ધારણ કરે તેને લઈને ઘણા મોટા સવાલો છે. ખેડૂતોનું મનોબળ હવે કેવા પ્રકારનું રહેશે, આ આખા મુદ્દાને લઈને કેવા પ્રકારે વિરોધ તેઓ કરી શકશે એની પર હવે આખા ગુજરાતની નજર છે. અને બીજી તરફ જ્યારે સરકારનું નિવેદન એવું સામે આવ્યું છે, પુરુષોત્તમ રૂપાલા અને હર્ષ સંઘવી બે દિગ્ગજ નેતાઓ એવું કહી રહ્યા છે કે આ જે મુદ્દો જે છે તેને લઈને સરકાર વિચારણા કરી રહી છે. એટલે એવું પણ બની શકે કે કદાચ ખેડૂતોની તરફેણમાં સરકાર કોઈ જાહેરાત મોટી કરી શકે એવા પણ ક્યાંક સંકેતો હવે સરકાર તરફથી મળી રહ્યા છે. એટલે હવે આ આખું આંદોલન એ કઈ દિશામાં જાય છે તે જોવાનું રહે છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.